સેવા ભક્તિથી જો કદાચ પ્રસન્ન થઈ જાય તો માતા એવું કહું કે મારા જેવી માતા કોને મળે? એવું નહીં કહેતી કે કોઈ ના મળે. સમજો મારી વાત કે મારા જેવી માતા એવા વ્યક્તિ મળે કે જે બગલા જેવું હોય ને એવા મારા જેવી માતા નહીં મળે. સાચું ખોટું? જો કદાચ તમારા સમાજમાં તમારા કુટુંબમાં એવા વ્યક્તિ હશે, માતા એવું કહું કે તમને એવું લાગે તેઓથી દૂર રહો ભાઈ, તો માતા એવું કહું કે તમે એના જેવા ના થતા. સાચું ખોટું? જો કદાચ તમે ખોટા વ્યક્તિ જોડે સાથ કરો, ખોટા વ્યક્તિ જોડે તમે ફરો, એનો મને કઈ વાંધો છે નહીં. જે રીતના તમે મારી ગાદી પર આવો તો મારો રંગ લાગે ને, આ વાત પહેલા મેં કરેલી ને ભાઈ, કે જો કદાચ તમે મારી ગાદી આવો તો તમારા દીકરા દીકરી નાના હશે ને, એક વડા ચુંદડી ઓઢીને ઘેર ધૂણતા હશે. એ જ રીતના કે મને જોઈને તમારા દીકરા ઘેર ચુંદડી ઓઢીને ગોડા ધૂણતા હશે, તો કદાચ તમે ખોટો સંગાત કરો, કોઈ દારૂડિયાનો સંગાત કરો, તો ગોડા તમને એવી ઈચ્છા થાય કે ના થાય? નાના દીકરા દીકરીઓ થતી હોય આવી ચુંદડી ઓઢીને ધૂણવાની, તો પછી તમે તો વડીલ કહેવાય. બીજાને જોઈને તમારો રંગ લાગે ને લાગે. માતા એવું કહું કે જો કદાચ કોઈ વિશ્વાસ કરવા જેવો હોય એના પર જ કરજો. માતા એવું કહું આ કળિયુગ ચાલે ભાઈ. હું કોઈને છૂટા પાડવા આવી નથી, હું કોઈ ભાઈને છૂટા પાડવા આવી નથી, પણ એવું કહું કે આ જમાનામાં પોતાનું ખૂન પોતાના હમું નહીં જોવે. આવું માતા કહું, પોતાનું ભાઈ પોતાનું નહીં જોવે. અનમાં કહેવાય છે તારે તો ભાઈ નું નથી. માં ભાઈ હારી ગાડી લાવે એટલે નિંદા કરવાની ચાલુ થાય. અરે માયા દુનિયા દોરગી છે, મોડે બીઠું બોલે પાછળથી કાતર મારશે. એવો સંગ તો મારા રાવણો મો થયો છે. કાળકા તને બધી ખબર છે, ખમા તને કીધું કે મારા દીકરાને ગોડાઓ બહુ દુઃખમાં હતો. ભાઈ આસુ ખોટું? હવે જો કદાચ કહેવા જાઉં ને તો મારા રોમના આલેલા ચોપડા ભરાઈ જાય. આવું માતા કહું. હાસુ માડી અને રાવણની તું વાત કરે તો આપણી આબરૂ જાય માડી. મનની વાત મનમાં માં ભલે રોમ્સ આઈ એમ રુચિ પાડી થારું હો. ના કે ગોડાઓ હું તો ગોડાઓ ચોપડા ભરવા જ મોડું હો. ભલે રાવ કે કઈ પરિસ્થિતિ હતી, અને જાજુ તો કાંઈ કહેતી નથી, પણ તમારા જીવનમાં તમે તમારી માતાને અપનાવશો ને તો પેલા તો પોતાના વેરીઓ થશે. યાદ રાખજો. હાસું ખોટું? જો કદાચ તમારા ઘેર દરેકને એવું કહું કે જો કદાચ તમારી ચડતી થશે ને, ખબરજો મારી વાત હો, જો કદાચ તમારી ચડતી થશે ને તો તમારા આજુબાજુ વાળા કઈ રીતના પડે એ ગોડાઓ તાક્યા જ રહેશે. કોને કઈ રીતના પાડીએ. માતા એવું કહું છું ભાઈ કે વેરીઓ તો 1000 હોય. લે ખબરજો ભાઈ કે વેરીઓ તો 1000 હોય, પણ જો કદાચ તમારો વિશ્વાસ તમારી માતા પર આવી જાય ને, મારી વસ્તીને એવું જ હતું કે મને માતા પર વિશ્વાસ આવી ગયો, અને ગોડાઓ જો તમારો વિશ્વાસ તમારી માતા પર આવી જાય તો કદાચ જો જોવા વાળા જોતા ના રહી જાય તો માતા કાવેત્રો કરવા વાળા કરતા રહેવાના. મારા ભક્તો તારા સંગમાં ફરતા રહેવાના. રે બા તું બેઠી હોય તો કોઈ દાડો કાવેત્રા નડશે ને. ઘણા કાવેત્રા કરે પણ ફેલ પડે. આ તો રોમની ભજેલી કાળકા છે, કાળકાયો. ભલે દરેકને મારા રામ. હવે મેન વાત એ કે હું માતા જાણે એન્ટ્રી કરું ભાઈ, જાણે ગાદી પર આવું હમણાં આવી તો દરેકને એવું થાય કે માતા આવે એટલે સેવકો બધા રામ રામ બોલાડે ભાઈ. ભલે રામ. હવે જો કદાચ જૂના તો કદાચ દરેકને ખબર જ હોય ભાઈ કે રામનો શબ્દ શું થાય, રામના શબ્દ બોલવાથી એની જેટલી મહિમા થાય ભાઈ. પણ જો કદાચ આજે નવા મને ચહેરા જોવા મળે છે, દરેકને કદાચ કોઈ ના જાણતું હોય તો હું કહી દઉં કે તમારા શરીરમાં ભાઈ, તમારા શરીરમાં 2 પ્રકારના જીવ હોય. જો કદાચ તમને ખબર ના હોય તો
સમજાય ને હા. કે તમારા જીવનમાં બે પ્રકારના જીવ હોય. તમને એવું લાગે કે હું જાતે જ થાય ને એવું, તો માતા એવું કહું કે તમારા જીવનમાં અમુક ટાઈમે અભિમાન આવી જતું હશે હે ભાઈ, કે અમુક ટાઈમે અભિમાન આવી જતું હશે અને અમુક ટાઈમે કોક હમું દુખી જોઈને ભલે રામ માં શાંતિ રાખો, ભલે રામ. રામ જો કદાચ અમુક ટાઈમે તમને અભિમાન આવી જાય, તમારા પાસે કદાચ થોડા ઘણા રૂપિયા આવી જાય એટલે તમે અભિમાન વાળા થઈ જાઓ હે ભાઈ, હા શું ખોટું. અને અમુક ટાઈમે જો કદાચ હમાવાળો દુખી હોય તો એને દુખી જોઈને તમે દુખી થઈ જાઓ, સાચું હા માં શું ખોટું. તો સાચું. માતા રોમ રોમ એટલે બોલાડું કે તમારા શરીરમાં એક બાજુ રાવણ ને એક બાજુ મારો રોમ બેઠેલો છે, માં હા શું ખોટું. સાચું માં પણ જો કદાચ હું તમને રોમ રોમ ના બોલાડું, તું ગાદી પર આવું ને માં તો મારા રોમ, જો કદાચ તમે નોમ ના બોલો તો રોમની જગ્યા પર રાવણ આવીને ઉભો રહી જાય, હા શું ખોટું. જો કદાચ રાવણ આવીને ઉભો રહી જાય તો ગોડાઓ તમને કેવા સંસ્કાર હું માતા આલું, રાવણ જેવા, સાચું માં હા શું ખોટું. અને જો સાચું. કદાચ રાવણ જેવા સંસ્કાર આલું તો તમારા પરિવારનું શું થાય, હા શું ખોટું. સાચું. ભલે રામ. એટલે જો કદાચ જેના જેના મુખ પર મારા રોમનું નામ આવી ગયું ને એને જગતમાં મારા જે રોમનું નામ મુખ પર લાવી દે ને એને કોઈ દિવસ ગોડાવું દુઃખના પહાડ નહીં આવવા દઉં, આવું માતા તો. માં ગમે તેટલું તમારા જીવનમાં દુઃખ આવે, થોડું ઘણું તો દુઃખ હોય, પણ તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ ચમાઈ નહીં ઊભી રહી જતું, પણ એ દુઃખનો સમય કઈ રીતના જતો રહે ને એ જો કદાચ તમને ખબર પડવા દઉં ને તો હું રાવણોની માતા પતી જાઉં. અન કેસે કે રર મારી કાઢકા મેલડી મોનવી એવું કેસે કે મારી કાઢકા કે તમે મારા રવિવાર ભરો ને કેસે કે કોઈ દાડો કણવો કાંટો વાગવા નહીં દઉં લ્યા. રર મારી કાઢકા બોલે એ બનાયા વની રે નહીં ઓ ભાઈ. કેસે કે કમલેશ ભાઈ મનમાં વોર તો થયો રર કે આજ તો મારી કાઢકાના મલવા જવું ભાઈ. કેસે કે આજ તો કે દૂર દૂર થી આ મોગા મેમોન આયા હોય. રર કે કોઈક મનમાં વોર તો લઈને આયા હોય. રર કે બાપા મારી કાઢકા યમણો બોલશે ને યમણ આવશે ન. મારી કાઢકા તમારા ઘરની વેડા કોઈ દાડો કેસે કે કમલેશ ભાઈ વેચાવા ના દે ભાઈ. વાડું તો મારા રરમાં ગરીબની વેડા વાળજે, મારા ગરીબની પેઢી તાળજે માં. રર કેસે કે રામ રામ બોલતા હોય મારી કાઢકાના રર હોમે ટગર ટગર નજર નાખતા હોય. ઓ દેવી હોંભળજે મારી કાઢકા મેલડી ગોગા હોંભળજે, હોંભળજે માં તારા રવિવાર ભરેલા ફેલ ના જાય ગળા સુધી ભરો ન વિશ્વાસ રાખ્યો ન. રર દેવી તું જબરી તારા રોમ જબરામાં મામા. ભલે રામ. એ જ રીતના કે દરેક મારા રવિવાર ભરવા આવે હે ભાઈ, શાંતિ રાખજો હો ભાઈ, ભલે રામ. અને જો કદાચ જેને કોઈ ઇન્ટરેસ્ટ ના હોય તો જઈ શકો, હું માતા કોઈ બોલાવતી નહીં, આ શું ખોટું. પણ જો તમારા આજુબાજુ કદાચ બેઠેલા તમારા લીધે બીજાને ડિસ્ટર્બ ના થાય તો યાદ રાખજો, ભલે રામ. તો માતા એવું કહું કે દરેક મારા રવિવાર ભરવા આવતા હોય હે ભાઈ, કે કોઈએ 4 રવિવાર ભર્યા હોય, 5 રવિવાર ભર્યા હોય, કોઈ કદાચ મહિનો આવ્યો હોય, 2 મહિના આવ્યો હોય. માતા એવું કહું કે જો કદાચ 5 રવિવાર ભરવાથી જો તમારા જીવનમાં, એવું તો કહેતી નહીં કે 5 રવિવાર સુધી તમારા જીવનમાં બદલાવ ના જ આવે, એવું તો હું કહેતી નહીં ભાઈ હે ભાઈ. પણ જો કદાચ તમે 5 રવિવાર ભરો ને 5 રવિવાર ભરવા છતાંય જો કદાચ તમારા જીવનમાં બદલાવ આવે પણ તમારા જે મેન દુઃખનું સમાધાન ના આવે ને તો ભૂલ કાઢો. તમે તેવું કહો કે 5 રવિવાર ભર્યા પણ ગોગડિયા ધામમાં ગાદી માતાની ચાલતી, પણ એ માતાથી મારા દુઃખનું સમાધાન મળ્યું નહીં. હા, જીવનમાં બદલાવ તો આવ્યો
બીજી વાતનો બદલાવ આવ્યો, પણ જે મારું દુઃખ હતું એનું સમાધાન ના થયું એવું કદાચ તમારા મનમાં થયું હોય ભાઈ, તો માતા એવું કહું કે જો કદાચ તમારા દુઃખનું સમાધાન ના મળ્યું હોય તો ભૂલ કાઢો. તો કોઈ દેવી દેવતાની ભૂલ ના કાઢતા. એટલે મારી ગાદી હોય, અસગર કોઈ બીની ગાદી હોય હે ભાઈ, કોઈ દેવી દેવતાની ભૂલ ના કાઢતા. ભૂલ કાઢો તો તમારા કર્મનું કાઢજો. અનમાં કહેવાય છે ઓ ભાઈ, કહેવાય છે મારી કાકા કોઈને નડતી નથી. નડે તો તમારો કર્મ નડે, માતાએ કોઈને નડવાય આવતી નથી. અરે અરે માય આવજે આવજે મારી કુવાસીના પાલવની દેવી આવો. એ આવજે મારી રાવળોની જોગણી ઘડી બે ઘડી વાર વોટો મારજે રે. ભલે રામ. હવે જુઓ કે અમારા મહાકાળીના ખૂબ રામ. તો માતા તો તમને એવું કહું કે માતાઓ પેલા બોલી ને કે માતાઓ એમને એમ કોઈ નડતી નથી, પણ માતાઓ તમને ચાણે નડે. બધા બેઠકો કરાવે હે ભાઈ, તો આ માતા નડે, આ તમારા ઘરનું દેવ નડે, એવું બેઠકમાં આવે હે ભાઈ કે તમે કોઈ માતાને લાયલા, એ માતા તમને તકલીફ આલે, એવું બધું માતાઓ તમને કંઈક ના કંઈક રીતે તકલીફ આલે. તો માતા એવું કહું કે માતાઓ તમને ચાણે નડે કે જ્યારે તમે તમારી બાપ દાદાની માતાઓને ભૂલી જા હોય, તો એ માતાઓનું જ્યારે કોઈ ના હોય તો એ માતાઓનું કોણ થાય? હાચું ખોટું? જો કદાચ એ તમારા બાપ દાદાની માતાઓને તમે ભૂલી જાઓ અને બાપ દાદાની માતાઓ જો વ્યવહાર આલતા હોય, વ્યવહાર તમે ના લો, તો તમારી માતાઓ કોની જોડેથી વ્યવહાર લે? જો માતા તમને દુઃખ ના લે તો તમને એ માતાની ઓળખાણ કઈ રીતના પડે? હાચું ખોટું? જે તમારા જીવનમાં કદાચ કોઈ બી નાના મોટી તકલીફ હોય તો તમે તમારા પરિવારમાં કોઈ વડીલ હોય ભાઈ, એ વડીલને પૂછી જોજો કે આજુબાજુ અમારી વસ્તીમાં મારા બાપ દાદા કઈ માતાને પૂજતા, અને જો કદાચ ના પૂજતા હોય ને તો પૂજવાનું ચાલુ કરી દેજો. આવું રોમ મારી માતા રોમ રોમ ને રોમ. અનમાં કહેવાય છે બા ઘડિયા કરતા એ બાય તારે નદીએ મિલી આયા. રે રે તારના જુવાનિયા તો ટીબલી પર રમવાનું જોવે છે. અરે રે દેવી બાપની માતા નહીં હોય તો રોવાના દાડા આવે ભાઈ. એ પછી સ્વામી ભગવાનની કંઠી પેરો મેલ ના પડે. જે બાપે પૂજ્યું હોય એ પૂજવું પડે. ખમાત ન હું જોઉં કે જે સ્વામી પંથમાં ઉતરે તો મને બહુ ચહેરા જોવા મળે, એટલે એ વાત હું કરતી નહીં હે ભાઈ, એ પોતપોતાના પંથ. પણ હું માતા એવું કહું કે આજના જમાનામાં જો કદાચ આ તો ગોડાઓ ફેશન વાળો જમાનો આવી ગયો ભાઈ. જો કદાચ પેલા તો કદાચ તમને ખબર હોય તો તમારા બાપ દાદા, પેલા મેં વાત કરેલી મારી વસ્તી તો હે ભાઈ, કે જાણે તમારા બાપ દાદા ઘરેથી નીકળે એટલે ગોડા માથેથી પાઘડી નતા ઉતારતા. હાચું ખોટું? અને પાઘડીની જગ્યા પર આજે તમે તમારા માથા પર એક રૂમાલ નથી રાખતા. હાચું ખોટું? જ્યારે તમારા બાપ દાદાની માતા કોઈ દીકરા પર તમારી વસ્તીમાં ધૂણવા ઉતરે હે ભાઈ, તો જાણે પોતાની પાઘડી હોય ને, પાઘડી ઉતારીને માતા નાતા લે માતા મને આશીર્વાદ આપ, અને આ પાઘડી કોઈ દાડો ઉતારવા ના દે માં. હાચું ખોટું? એની જગ્યા પર હવે આજ તમારા પારે આવ્યો તો તમે મને ઉતારી નાલશો? માથું ઉતારી નાખે. ભલે રામ. હવે ગોડાવેલો તો મેં હાર પહેરેલો, પણ એની પરિસ્થિતિ જોઈ. ભલે રામ. અનમાય દાડે તે ખોપરીઓનો યાર પહેર્યો. રાક્ષસોને વધ કરે લોહીના ટીપા પડે એટલે દેવી બીજા હો રાક્ષસો પેદા થતા હતા. અરે રે એનું લોહી ના પીધું હોય તો ગોડિયા પંચમહાલમાં એકે મોણા જીવતા ના રે. એ દેવી ઓ ભળને ખોપરીઓનો યાર પહેરનારી કાળકા બોલો ને. બોલે રોમ. એક વાર કહું, આ વાત કરીએ તો પૂરી કરી દઉં હે ભાઈ. અભિમાનથી કહેતી નથી કે હું માતા પૃથ્વી પર આટલી જબરી. હાચું ખોટું? કોઈને
કદાચ મારી વસ્તીના અભિમાનમાં આવવા નહીં દઉં કે હા. મહાકાળી માતા તમને મારી રાવણોની વસ્તીમાં આટલી જબરી માતા મળી. મળી. તો માતા એવું કહું છું એક સમય પર જો કદાચ ટીપો મેં ભોંય લોહીને પડવા દીધો હોત ને આજ આ ગાદી ના હોત ને આજ તમે ના હોત આવું માતા. હાચું હાચું માડી. હે ભાઈ આજ તમે સો એવું નહીં કહેતી કે મારા જ કારણે પણ તમે મનોમન વિચારજો કે જો કદાચ મેં એ ખૂનનો ટીપો જો કદાચ પીન જો કદાચ મેં માતાએ માડી. ભલે રામ હવે કાંઈ કહેવું નહીં હે ભાઈ. અને માં રાક્ષસનો વધ કર્યો ખોપરીનો યાર પહેર્યો એટલે મારી કાળકાને મનાવનારું કોઈ ના મળે વો સેવકો એ દાડે ભોળિયા શંકરને હું પડ્યું તું મારી કાળકાનો પગ જો ને છાતી પર પડ્યો તો એ દાડે મારી કાળકાની જીભ નીકળી એ દાડે કાળકા એ જેવું નો મરચાયો. ભલે રામ એ સમય પર એ મને માતાને કોઈ રોકવા વાળું નતું થયું હે ભાઈ. હાચું કોઈ પડી. દેવી દેવતા મારી માતા આગળ આવવા તૈયાર નતા. નતા મારી હાચું. તારે મારા દેવોના દેવ જ્યારે મહાદેવ આયા ને ગોડાઓ હાચું. તારે હું માતા પાછી પડીને જો કદાચ તે સમય પર જો પાછી ના પડી હોત ને બાબા. આ ગોડાઓ ખાલી આ ભૂમિ જ પૃથ્વી પર નહીં રહી જતી હો બાકી કોઈ જીવ ના હોત. આ હું માતા કહું ગોડા રામ રામ ને હો. એટલે માં તારો પાવર જબરો છે મારી કાળકાનું ખણ જબરું છે ઓળખી જાવ તો પીડી તરી જાય ના ઓળખો તો ઘરના નળિયાએ પડી જાય એ ઓળખો તો રાજા છે બાકી આ તો કંથેરનું જાળું છે. ભલે રામ હવે પાવર ની વાત તો હું કરતી નથી હા ભાઈ. પેલા બોલી ને કે જે રીતના હું માતા જબરી હું એવું તો માતા તો જબરી હું જો ભાઈ. પણ તમે એવું વિચારજો કે રાવણોની વસ્તીમાં માતા જબરી બેઠી એક મહાકાળી માતા બધી વાતો સાંભળીને તમને એવું મનોમન લાગતું હોય કે મહાકાળી માતા જબરી ખરું માડી ખરું ખરું લાગે ને માડી. કે મહાકાળી માતા જબરી તો માતા એવું કહું છું કે ભલે મેં ગમે તેવા કોમ કર્યા હે ભાઈ માડી માડી મેં ગમે તેવા દુઃખનું મેં સમાધાન લાવી પણ તમારા મનમાં એવું ના થવું જોઈએ કે મહાકાળી માતા જબરી. માડી માડી તમારા મનમાં એવું થવું જોઈએ કે જો કદાચ મહાકાળી જબરી હોય ને અમારે ઘેર બેઠેલી હરસિદ્ધિ જબરી હાસુ માડી હાસુ હાસુ અમારે ઘેર બેઠેલી આશાપુરા જબરી ખરું માડી ખરું અમારે ખરું. ઘેર બેઠેલી અમારો કુળનો દીવો જબરો માડી એવું માડી રાખજો તો મારા જેવી માતા ગોડાઓ મળશે આ હું મારી માતા કહું. માડી 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 અનમાયાઓ તારો ઇતિહાસ તો જબરો છે ગોડી વચવા બેહે તો રાત્યોની રાત્યો જતી રહે છે માયાવે ભક્તો બાજુ નજર મોડો માં કોક બારથી આવ્યું વાય દેવી એ મેટોરોની વાતો મોડો કાળકા બોલો ને ભલે દરેકને મારા રોમ્સ બા. હવે મારા જાગરીએ કીધું હોય બડી. એ વાતનું પાલન કરીને હું એવું કહું એક શબ્દ કહેતી જાઉં હો ભાઈ વાહ. જ્યાં ઇતિહાસનો વાત કર્યો ને ગોડાઓ તો આજ લગન કોઈ ઇતિહાસ મારો વાંચ્યો નહીં હાચું હાચું અને વાંચવાનું ચાલુ કર્યો હશે ને તો પૂરો થયો નહીં હોય આવું માતા કહું. હાચું હાચું પાડી હા શું ખોટું હા. અને જો કદાચ મને આવો એક મારું પ્રિય જાગરી હોય એવું બધા કે હે ભાઈ બડી. હા શું ખોટું અને જો કદાચ એક જાગરિયાની વાત અને એક જો એક માતાની વાત જો તન મન એક થઈ ગયું ને ગોડાઓ તો હું ભણવાના થાચી જશે આવું માતા કહું. હાચું હાચું પાડી હા શું ખોટું માં તું વાતો કરતી જા ને મને તું બધી મિલતી જાય એ તો મને ગટગટ ની ખબર છે માં મોણો ભળીને થાકી જશે મેટરો એ ધૂરી રહી જશે માં એ હવના ભાવ પૂરા કર મારી કાળકાયા ભલે રામ જો સમયની વેળા બની હોય હે ભાઈ માડી માડી સમયની વેળા બની હોય તો દરેક દૂર દૂરથી આયેલા હે ભાઈ માડી માડી ખરું માડી દૂર દૂરથી આયેલા હા, શું માડી? એમનું સમાધાન કરવા તો માતા આવીશું હે માડી ભાઈ. માડી પણ દરેક ભાવિકોને જે કદાચ તમારા દુઃખનું સમાધાન કરવું હોય તા પહેલા હું તમને કહી દઉં માડી તમારી માતાની રજા લઈને નાયા હોય ને માડી માડી અહીં બેઠા બેઠા સમરણ કરજો એ મારા કુળના દીવા
હે માડી. મારા બાપ દાદાની માતા તું હોય તો મહાકાળી માતા સાથ આલજે ને મારા દુઃખમાં મારી પેઢીમાં કઈ રીતના દુઃખ હે એ દુઃખનું મારી મહાકાળી માતા સમાધાન આલે એવી અરજી કરજો બેઠા બેઠા માડી 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 હાસુ ખોટું હાસુ માડી. એ રીતના હું આ વસ્તીમાં આવી આ ઘેર આવી અને મેં પૂછપરછ બહુ કરી હર્ષિદ્ધિને પૂછ્યું અને બહુ બધાની રજાઓ લીધી ને તાણે હું માતા ઘેર આવી એ જ રીતના તમારે ઘેર તમારી માતા બેઠેલી છે દરેક માતાઓને અરજી કરજો જેથી કરીને તમારા પરિવારમાં મને માતાને જવા દે બાબા. તમારા ઘરમાં ખૂણામાં પડેલી વાત મને બતાવે હું તો માતા જોપે ઊભી રહીશ તમારી માતાનો ઓર્ડર આલે બીજા દુઃખ બતાય હાચું, તો હાચું, તમારી માડી. માતા મને દુઃખ ઉધ્યા લે અને હું તમારું નિમિત્ત બનીને તમને દુઃખ કહી શકું એવું સમરણ કરજો અને મારા સેવકો ને મારા ભક્તો ને એવું કેવું છે જે જે બાધાઓ લઈને આયા એ આવી જાઓ અરે રે મારી વાતો પૂરી થી મારી કાળકાની મોનતાઓની વાતો મળી છે એ જે મોનતાઓ લઈને આયા એ આવી જાઓ મારી કાળકા વાટો જોવે ભલે દરેકને મારા મહાકાળીના રામ